ઉપયોગ કરો છો અને નવામાં પણ મેં ના હો કે તમે પણ ના હો, મેં ના હો તો તમે મરી જાઓ અને ઉનાળામાં તમારો ખૂબ જ તમે ઉપયોગ કરો છો ને મારા વૃક્ષ પણ કરે છે અને ને મેં ના હો તો વૃક્ષ પણ ચીવડાઈ જાય એટલે મારો ઉપયોગ ખૂબ જ થાય છે. મેં તમને ઓક્સિજન આપવા માટે હું તમને ઓક્સિજન આપું છું. પક્ષીઓ મારી પર આરામ કરે છે અને મારી નીચે પશુઓ આરામ કરે છે અને મને ખાય છે. તમે મને કાપશો ના. પક્ષીઓ મારી પર ઘર બનાવે છે. હું વરસાદ લાવવા માટે ખૂબ જ ઉપયોગી છું ને હું વાતાવરણ ઠંડુ રાખું છું. મારું નામ છે સોહમ. મેં ખેડૂતના ઓ ભાઈ આ પાકનો વરસાદ બી નહીં પડતો, સુકાઈ ગયો ને એટલા વરસાદ બી લાગી એવો આપણો ને આપણા પાક બી સુકાઈ જાય ને પાણી લાવવાનું બી પાણી કુવા લાઈટ નહીં આવતી. કેવું કહેવાય આ ખેડૂતનું કામ બહુ અઘરું કહેવાય. કપા વાયો ને પાક કપાના ગોટા બહાર નીકળતા નહીં નીકળતા કેમ? સુકાઈ ગયા પાક બી બરોબર ભરી ગયો ને સુકા બી પાક થઈ ગયા. કેમ કહેવાય હવે શું કરશો? સરકાર પાસે માંગણી કરવાની વળી. સરકાર બી એવા કહેવાય પાણી નહીં આપતા. કશું નહીં આપતા એ તો મહિને ખાતર ના નાખે સરકાર નાખે. હા ખેતી ના જોયા કરો ઉપર તો જો ખેડૂત ખેતી ના જોયા કરો. હવે આમે આ પૈસા આલવાના છે પટેલ ને શું કરશું? પૈસા આપવાના હું કરશું? મને આપવાના છે. તારો આધાર કાર્ડ ને રેશન કાર્ડ ને મોબાઈલ નંબર લાવ્યો? પપ્પાનું તારે કેલા ને કે મેં રેશન કાર્ડ કરાવી દે. ના તાવો પડે તૈયાર કરે કે મહિનો થઈ ગયો એનો અમને જાગે લઈને આવો. નિયમો કાઢે અપાર આઈડી ને કેવાયસી ને એવું બધું કાર્ય કરે. અહીં આગળ કામ જ કેટલા પડ્યા. એકમ કસોટીના માર્ક ઓનલાઈન કરવાના અને છોકરાઓના સ્કોર બતાવવાના ને એવું બધું નહીં દેખાડતું એ લોકોને. આવા કામો લાવીને મેકી દે અમે તો અમે સ્કોર પટાવે કેમ કટે. આ એક દીપિકા મેડમ છે ને આ દીપિકા મેડમ એક કામ પટેલ અને બીજું કામ આપી દે ચલો તો શું કરીએ ઓડા આતું કહો શિક્ષક બનવું હોય તો પગે લાગુ ભાઈ. એટલે શિક્ષક બનવું હોય તો પગે લાગુ. હવે કોઈ શિક્ષક બનતું ના. હું તો કાલે રિટાયર થઈ જાઉં ભાઈ. ભાઈ તમારે જાણો છે સમાચાર ગુજરાતમાં થયો એક્સિડન્ટ બસ પલટી અને 56 પેસેન્જર ઊંધું પકડો ઊંધું. ગુજરાતમાં બસ સ્ટેશને સણવાડીથી પહોંચી અને બધા પેસેન્જરો સુરક્ષિત